રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈપીએલમાં ક્રિકેટ સટ્ટો રમાડતા બે ઇસમોને આરકે પ્રાઇમ બિલ્ડિંગમાં ઓફિસ ખાતેથી પકડી પાડવામાં આવે છે. આ ગુનામાં હકીકત એવી હતી કે 11/4/2026 ના રોજ રાજકોટ શહેર ક્રાઇમના પીએસઆઈ શ્રી ચુડાસમા સાહેબની ટીમ દ્વારા આરકે પ્રાઇમ બિલ્ડિંગમાં રેડ કરવામાં આવેલ હતી. એ રેડ દરમિયાન બે માણસો જયદીપભાઈ દિનેશભાઈ જાદવ અને દર્પણભાઈ હરેશભાઈ બારસિયા એ બે આરોપીઓ બે મોબાઈલ ફોન અને એક જે આઉટગોઈંગ કોલ્સનો રેકોર્ડ રાખવા માટે ચોપડો અને બીજા ક્રિકેટ સટ્ટાને લગત ઇક્વિપમેન્ટ સાથે ત્યાં હાજર મળી આવેલ હતા. તો એમને ત્યાં અટક કરી અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ પૂછપરછ કરવામાં આવેલ હતી. આ ગુનામાં જે બે આરોપીઓ પકડાયા છે, આ સિવાય 4 આરોપીઓ નાસ્તા પડતા ખુલવા પામેલ છે. એમના નામ એ જે 4 નાસ્તા પડતા આરોપીઓ છે એ વત્સલ પરેશભાઈ સિંગાળા, વિજયભાઈ ઉર્ફે વીએમ, દેવાંગ ડાબી અને જેડી નામનો ઇસમ છે. અને છેલ્લા આઈપીએલ શરૂ થયા પછી રાજકોટ શહેર પોલીસ દ્વારા 12 જેવા માણસો આઈપીએલ સટ્ટામાં અટક કરવામાં આવેલ છે અને હજુ સુધી આવનાર દિવસોમાં આ કાર્યવાહી ચાલુ છે. આમાં જે દર્પણભાઈ હરીશભાઈ બારસિયા નામનો વ્યક્તિ છે એના વિરુદ્ધ 2 ગુના જૂના દાખલ થયેલા છે, જેમાં એક અપહરણ પ્લસ મારામારીનો ગુનો છે, બીજો ચીટિંગનો ગુનો છે. જે ક્રિકેટની આઈડી હતી એ આઈડી આપનાર માણસ વત્સલ પરેશભાઈ સિંગાળા છે. વત્સલ પરેશભાઈ સિંગાળા નામનો જે આરોપી છે એ રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે પરેશભાઈ સિંગાળા એમનો પુત્ર છે અને એમને અટક કરવા માટે અમારી ટીમો અત્યારે લાગેલી છે. આ આઈપીએલ શરૂ થયા પછી આજે ક્રિકેટમાં સટ્ટો રમાડવાની પ્રક્રિયા હતી એ ચાલુ. જ્યારથી આઈપીએલ શરૂ થયો છે ત્યારથી રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિવિધ કેસો દાખલ કરી 12 જેવા આરોપીઓને ક્રિકેટ સટ્ટામાં અટક કરવામાં આવેલ છે અને આવનાર દિવસોમાં પણ અમે નજર રાખી રહ્યા છે ઓનલાઈન ઓફલાઈન કે જ્યાં જ્યાં ક્રિકેટ સટ્ટો રમાડવાની માહિતી મળશે અમારી ટીમો દ્વારા રેડ કરવામાં આવશે. જે ચોપડો છે એમાં આઉટગોઈંગ કોલિંગના સોદાઓ લખેલા છે અને હજુ સુધી એને સોદાઓ એક્ઝિક્યુટ કર્યા હોય એવું તપાસ દરમિયાન